ઓહો ગરમી બહુ મારી છે તો મારે શું ખરા ઝાડ વાઈ દઈને મારી છે. આ ઝાડ થઈ કે ખર્ચ્યું મારું આ બધું નુકસાન જ છે. આ 2 દાડા પહેલાં રક્ષાબંધન તો હું જઈશ પેલા પેઢીએ લેવાવાળો તો પેઢીવાળો મારી છે ના પાડશે કે તમારે ખેતરમાં કોઈ ભલી વાર નહીં પૈસા લઈ લઈને તમે શું કરશો આલશો જ એવી રીતે આવું આ બધું ખેતરમાં કોઈ પાક તો દેખાતો નહીં. મારે જે આ પેઢીવાળો લઈ પીધા છે વધતા પેલા ટેટકરવાળા લોપિયા એટલે શેડના પૈસા બાજી લાવો 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 એટલે હાલવા છે મારતો બધું ખેતરમાં તો ભલી વાર નહીં આ બધો ખડ બળ ઉજી ગયું છે અને ખોડના બોરના ભાવ તો મારે આસમાન જ પહોંચી ગયા છે સીધા 80 રૂપિયા કિલોના તો ખોડ લાઈન 4 મેલો છે જ મારે તો પૈસાનું બહુ મુશ્કેલી પડી ગઈ છે. મોટા ભાઈએ આગળ કરી દીધા ગેસના બાટલાના વધારી દીધા તો ખાવું શું છે હાલ જીવન જીવવું. હેડો પેલા પકાભાઈના એરંડા જોવા જાવ મારે તો કોઈ સી નહીં મારે તો ઝાડવાળી બધી માથે પડી દઈ છે કરવું શું શેડવાળા લખવા કરે પેલો કે લાવો પૈસા કેમ લાવું હું મારે બધે હેલા બધે મારે ખેતીમાં કોઈ બરાબર છે નહીં એરંડા મેં જુઓ એરંડા મેં કોઈ દમ લાગતો નહીં મારે નુકસાન પડ્યું હેલા બધે બહુ નુકસાન હોય અને સરકાર ભાવ વધારો કરી જાય ડીઝલના પેટ્રોલના ભાવ વધારે ગેસના વધારે અને હવે અધુરામાં રહી જતું ખોટના ભાવ વધારે હવે કરવું તો કરવું શું આ જો આખો દાડો રાત દાડો મથન પણ અમે ચેવે ભરાવા જાય એટલે એના ભાવ ઘટાડી નાખશે 1600 રૂપિયા પેલા ભાવ કરશે એરંડા વવરાવશે અને પછી ભરાવા જાય એટલે 800 રૂપિયા કરીને ઊભું રહે અડધા ભાવ. હા બોલો શું કરો હલ્યા અને યાર આ બધી હોલીઓ જુઓ તો ખરી તમે યાર આ જુઓ એરંડા મેં ઊન તો કોઈ નહીં યાર આ જો આ ગાળા પડી જાય અને દાળા પાડા મોંઘવારી વધે જાય એને એરંડાનો વિકાસ કરો આ બીજી વખત વાયા પાણી નહીં જતા રહ્યા એરંડા યાર આ બીજી વખત વાયા બિયારણ લાવ્યા બિયારણની વાત નહીં કરતો અમની એરંડા ગાળા પડી ગયા અમની અગિયાર અભી ગમે અમની પણ આ ગાળા પડી ગયા બીજી વખત વાયા એરંડા અને દાળા પાડા મોંઘવારી વધી જાય પછી પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા પછી આપણા સરકાર કે એરંડાના ભાવ વહેલા વધારે 1600 રૂપિયા રહેવાના આપણે વવરાવે પણ ભરાવા જાય એટલે 800 રૂપિયા કરી નાખે એટલે મારો તો ચેડે આપણો જ છે. તમે મહેનત સારી કરતા નહીં આ જો પણ આ પરસેવો નહીં દેખા તમને આ જો પરસેવો તમારે કેવું હમણાં અમારે તો કોઈ આ શું વધવા દે પેલા પકાબેન તો કહીને આવ્યો હું 1500 રૂપિયાનું સેટિંગ તો થઈ ગયું હોય હવે આલદેન સારું ને કે મારે તો લોચાવાળું કામ છે બરાબરનું પૈસા જ કોઈ માનતું નહીં મારે ખાલી વાયદા હાલે છે કે કાલ આલીશ એમને બકાય કોઈ હાથું માનતું જ છે નહીં કાને હું કહેવું પેઢીવાળા જાય પેઢીવાળો ના પાડે કે પૈસા તમારે નહીં મળે તમારે તો કે દેવું વધારે થઈ ગયું છે સાલા ઊંટ તો અમારે સારો વરસ નહીં તો પહોંચે એવી ચાલશે એટલે ના જ પાડે અમારે પેઢીવાળા તો આટલે આવ્યા હોય હેડો મામા મંદિરે દર્શન કરતા મામા વળી કોઈક આપણી દયા જાણે તો સારું મામા દયા જાણે તો સારું. આ મારે જ કરમ ફૂટી રહ્યા જો આ ભાઈને ક્યારે જો કે કેવા થયા કપા મસ્ત કપા નહીં કે મારે જ કરમ ફૂટેલા છે અને આનું કોઈ બધા કોઈ રીતે હરખી જ નહીં આવતી આમ નાખો તો ઊંધું જ પડે છે હળવું થતું જ નહીં આમ શું આમ કરે તો ઊંધું આમ કરે તો ઊંધું હળવું થાય કેવી કરવાનું કોઈ હવે ભગવાનને પ્રાર્થના કરવી ભગવાન મને મારી સદબુદ્ધિ આલ એટલે આ બધા મારા શેડલ રાખવામાં જિંદગી પતી જાય છે આ બધા એક બે ચહેડા નાખો જો ખોલીને જતો રહે ચહેડા નાખીને જો ખોલીને જતો રહે આ ગણીને મારે શેડો બુલી તો આવવું પડે આ જુજી મારે છે મેં હમણાં તારવાળી પેન્સિલ વાળી કરી આ ગાયાવાળામાં એવા છે ને મારે છે હું ડૂબો નાખે તો ભેંસું વાળાને બધું ભાજી ભૂકો કરી નાખે પછી કે સારો આલો એટલે સારો આલવાનું છે આખો દાડો મારે તો મારે શેડ નહીં પૈસા માથે પડી ગયા હા મેડમ મોહમ્મદ મંદિરે પહોંચી જાય મોહમ્મદના દર્શન કરું પ્રાર્થના કરું એ મામા મારી ચોકથી પૈસાનું સેટિંગ કરીએ જય મામા જય
અમે તમારા મંદિરે મારે જો પૈસાનું સેટિંગ કરી આલો દાદા. એટલે રસ્તો કયો આલે હું તો ભૂલી ગયો. હા રમેશ કાકા હા રમશોજી આયા તમે? હું ખેતરમાં ઓટો મારવા ગયો તો ના હું એ ભાઈ જઈને આવ્યો. મારો હારું આ વખત એવું હેરાનગતિ થઈ ને હું મારે એ જઈને આવ્યો હાલ ખેતરમાં જઈને આવ્યો. મોમાન મંદિર પર દર્શન કરતા આવું, મોમાને પાસના કરતા આવું કે એ મોમા મારું ખેતરનું રક્ષા કર. આ વખત તારું 10 વીઘા હારી ભાઈ ઝાડ પણ કોઈ મેં તો મજરા આવી રહ્યો છે કોઈ વરસાદ થતો નહીં, ગરમી પણ કરે છે. હું તો 2 વખત પૂછીને મારતો આવતે બગડ્યું. મારા બધી શેડના માથે જ છે તમે જુઓ તો. આ સરકારે લોહી પી ગયા, બધા લોહી પીએ. થોડા પૈસાની સેટિંગ કરે ને. પણ પૈસાનો હું જ મારા 10 વીઘા આખું બગડ્યું. હું જ તમારી જોડે હાલ આવતો તો બોલો. કેમ? હા તો આપણે બે એક જેવા જ થઈ જાય. હું તમારી જોડે સાચું સ્વાગતથી આ રક્ષાબંધન આવે, હમણાં આઠમ આવે, સારું તહેવારો આવે, એ કરવું તો કરવું હું મારે. મારા ખેતરમાં કોઈ અહીં પાક વધે જાય ને પેઢીવાળા ના પાડે, લોકોય ના પાડે. શું કરવાનું? મારા 10 વીઘામાં આખી પેલી બગડી ઝાડ બોલો. ચંગુ વરસાદ પડતો નહીં, ગરમી પડે, ઝાડ આખી બળી ગઈ મારે. આટલી થેલી બળી ગઈ બોલો મારે. આપણે બેન કેમ આવું છે? ભારત શિકાર હું તમે પૈસા નીકળ તમારી જોડે મૂકી થોડા રમેશ કાકો કરી આલી પૈસાનું સેટિંગ તો જોતા હું હું કહી. એ માગી આ બે ત્રણ જગ્યાએ માગ્યા પૈસા. ના સરકારે એકદમ મોંઘવારી એવી વધારે ને. આ ખોલો ખોટ કેટલા? 80 રૂપિયા. મૂળ ગમે તેવી વસ્તુ કરવા જઈએ ને તો ખોવાડે જ એક આશરો હોય. ચકુ ગમે તે વહેલા ઉઠીને ચા તો મેલી જ ચા પડે. ને કોઈ બાનું મહેમાન બધું. આવ્યું હતું. એક સમય ખાવાનું તમે પેલું કરી પડે. મૂળ ચા તો જોવો ચા ને તો જોવો. જોવો. ભારી સરકારે એટલા પૈસા વધારે આવા ગેસના બાટલાના બોલો. અમારે મારો કાકા કહેતા હતા કે 350 હવે ગેસનો બાટલો લાયેલા. હવે અત્યારે હાલ હાલનો 950 થઈ ગયા. 900 1500 રૂપિયા થયા. ઈ તો કાળા બજારમાં ઈ હે. ના. ચોપડીમાં ચોપડીમાં નહીં યાર હાલ 1500 ગેસના બાટલા 1500 તો થઈ તારી ગયા. 1500 રૂપિયા થઈ તમે ગયા. તો હમણાં નોંધાય મને નોંધાય હોય તો લઈ લ્યો. 1500 રૂપિયા ભાવ છે. ના ના ભાઈ તું જૂઠું બોલે હે. કાળા બજારમાં તમે લેવા ગયેલા મહેમાન અને પેલું ગેસના ઉપર તો 950 માં ગેસનો બાટલો મળે છે. તારું હું તો 1500 માં લાવ્યો હતો. તો ચોપડી છે તમારા જોડે? પડી હારી નહીં. એ તમે કાળા બજારમાં ચોપડી વગર લેવા ગયા ને એ સો લઈ ગયા હો તો ચોપડી બોપડી રાખવી પડે. તો આટલા વર્ષ જો કાઢ્યા હતા ને તમે? પણ હાલે આટલા વાર સવાલ ને હું સારું કીધું ગેસ તો બાટલો થઈ રહ્યો તો બરાબર તાત્કાલિક હવે લાવવો તો પડે જ ને. ઘેર છોકરા બોકરા હોય ખવડાવવું બહુ ના પડે. સાચું સાચું. એટલે હવે તાત્કાલિક ગામમાં એક જણા પેલા છોકરાને પૂછ્યું હા હા. તે છોકરો કેવો હોય જતા રહ્યો તો હું તો એ જ લેવા બાટલો. બરોબર ત્યારું બધો 1500 રૂપિયા પડ્યો. એને ડબલ લીધા તમારા જોડે હો. હા તો હારી એવું જ લાગે. પણ આ કુદરત શિખર ખેડૂત ના અંગાત આવું અત્યારે ચમ કરે. આ બધું છે ને ભ્રષ્ટાચાર થઈ ગયું ભાઈ. ભ્રષ્ટાચાર એટલે પૂરેપૂરો ભ્રષ્ટાચાર. જો તારે રમેશ કાકા હું જઉં તાણે હો ફોન ફોન કરું થાય તો સારું વાત તો કુદરત એવું કર્યું હોય ને. તો તમારે વધારે થાય ને પૈસા 3000 સેટિંગ તો 1500 માં આવજો. સારું હેડો જો તારે આવજો.